Hello everyone, welcome back to MCOM Semester 3 Business Research Application. In this lecture 2, we will continue with the chi-square test part 2. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાર્ટ 2 વિશે વાત કરવાના છીએ કે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશનનો આપણે ક્વેશ્ચન 1 છે એ આપણે કમ્પ્લીટ કરેલો છે. અને જો તમે એ લેક્ચર ફર્સ્ટ ન જોયો હોય એટલે કે પાર્ટ 1 તમે વિડીયો બાકી હોય ચી સ્ક્વેર ટેસ્ટ વિશે કે એના ગુણધર્મ આપણે એક્સપ્લેન કરીને તમને ડિટેલ્સમાં સમજાવેલા છે. જો તમે એ નવો વિડીયો જોયો હોય તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને ત્યાંથી તમને એ વિડીયોની લિંક મળી રહેશે. તો નેક્સ્ટ હવે આપણે વાત કરવાના છીએ કે તમારા જે થિયરિકલ ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં તમારે પૂછાઈ શકે એવા જ આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ આપણે ધ્યાનમાં રાખીને તમને એક્સપ્લેન કરી આવી છીએ અને જે શોર્ટ ટર્મમાં તમને રિવિઝન પણ થઈ જશે. તો નેક્સ્ટ હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ જે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે જે એક સ્ટેટિસ્ટિકનો પોર્શન જોવા મળે છે, કારણ કે આમાં સ્ટેટિસ્ટિકનો ખૂબ જ યુઝ થાય છે એટલા માટે આના સમ પણ તમારા ઇમ્પોર્ટન્ટ છે. તો એનો પણ વિડીયો છે એ ટૂંક સમયમાં તમને મળી રહેશે. આપણે જે સિરીઝ શરૂ કરશું એમાં મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો આપણે જોડાઈ શકે છે અને હા, જેનો ઉપયોગ પણ તમે આરામથી એક્ઝામમાં કમ્પ્લીટ કરી શકો તમારા જે ટાર્ગેટ હોય છે તે બેઝ ઉપર. નેક્સ્ટ આપણે વાત કરી સેકન્ડ ક્વેશ્ચન, યુઝ ઓફ ચી સ્ક્વેર ટેસ્ટ. તો ચી સ્ક્વેર ટેસ્ટના ઉપયોગો, વિદ્યાર્થી મિત્રો આને ચી પણ કહેવાશે અને ક્યારેક આપણે એને કાઈ કહેવું હોય તો એ કહેવાશે. ગુજરાતીમાં ખરેખર એને કાઈ વર્ગ કહેવાશે, કાઈ વર્ગ. અંગ્રેજીમાં એને આપણે ચી સ્ક્વેર જ કહેતા હોઈએ છીએ, પરંતુ એને ઇંગ્લિશની જેમ તમે જો ગુજરાતીમાં બોલશો તો ખરેખર એને કાઈ વર્ગ કહેવાશે. એટલે તમે બોલો તો ચાલે છે, પણ પહેલાં કાઈ વર્ગ જ કહેતા હતા, હવે તમે ચી સ્ક્વેર કહો તો એ કાંઈ ક્વેરી નહીં રહે. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એના યુઝિસ કયા છે, તેના ઉપયોગ કયા છે. તો હવે આપણે એનું શરૂઆત કરીએ. ટેસ્ટ ઓફ ગુડનેસ ઓફ ફિટ્સ એટલે કે ફિટનેસ ઓફ ફિટનેસ. હવે ફિટનેસ ટેસ્ટ કરીને કહેવાશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે તમારે કોઈ પણ પરીક્ષણ છે એ તપાસવું હોય તો એના માટે ઉપયોગ માટે આપણે અવલોકિત અને અપેક્ષિત ડેટા વચ્ચે કેટલું મૂલ્ય છે તે આપણે હંમેશા ધ્યાનમાં લેતા હોય. એક્ઝામ્પલ તરીકે આપણે જો કોઈ પણ વસ્તુ છે એ ધ્યાનમાં કઈ રીતે લેતા હોય કે આપણી પાસે કેટલી માહિતી છે. દાખલા તરીકે માની લો તમારી પાસે 7 માહિતી છે અને સામે અપેક્ષિત, તો તમે અપેક્ષિતમાં પણ તમે નક્કી કર્યું છે કે આપણે 7માંથી 5ને સિલેક્ટ કરવા છે. તો આ ટાઈપની જ્યારે માહિતી હોય છે ત્યારે એમાં ફિટનેસ બતાવે છે કે કઈ માહિતી આપણને બેટર રહેશે. તો આપણે જોઈએ એમાં ઇટ ઇઝ યુઝડ ઓફ ધ ફાઇન્ડ હાઉ વી વેલ ઓબ્ઝર્વેશન ડેટા ફોર ફિટ્સ એન્ડ એક્સપેક્ટેડ ડેટા. એટલે કે તપાસવા માટે ઉપયોગી છે અવલોકિત ઓબ્ઝર્વેશન અને અપેક્ષિત એટલે કે એક્સપેક્ટેડ ડેટા વચ્ચે કેટલું મૂલ્ય છે. અને એક્ઝામ્પલમાં લખ્યું છે કે પાસો ન્યાયી છે કે વાકો તે જાણવા માટે. હવે જો પાસો એટલે શું વિદ્યાર્થી મિત્રો, મેં કાલે પણ તમને એ પ્રિન્ટ આઉટ કરેલું હતું કે આ ટાઈપની એક આપણે શું કરી હતી કે આપણે એક પ્રામાણિક વિતરણનો જે ઘંટાકાર છે એ દોરેલો હતો અને આ પાસો કેટલો ઢાળ વળે છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. હંમેશા એ પ્લસ બાજુ વળે એવું જ આપણે ઈચ્છતા હોય છે. કોઈ પણ બિઝનેસ માલિયો ચલાવે છે તો એ લોકો પોઝિટિવમાં જ ધંધો કરવા માગતા હોય છે. નેક્સ્ટ હવે આપણે વાત કરીને પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ નંબર 2, ટેસ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઓફ એટ્રીબ્યુટ્સ. હવે ગુણોની એટલે કે તમે જે ગણતરી કરો છો કે આપણી પાસે ગુણ હોય છે, ગુણને ચલ પણ કહેવાશે વિદ્યાર્થી મિત્રો કે જે ચલ છે એ સ્વતંત્ર રીતે કસોટી છે. હવે આપણી પાસે 2 ગુણધર્મો એટલે કે ચલ છે એ સ્વતંત્ર છે અને પરસ્પર સંબંધિત તે જાણવા માટે. હવે યુઝ ટુ ટેસ્ટ ઓફ વેધર 2 એટ્રીબ્યુટ્સ એટલે એટ્રીબ્યુટ્સને વેરિયેબલ્સ પણ કહેવાશે વિદ્યાર્થી મિત્રો કે એને અલગ નામથી પણ કહેવાશે. એન ઇન્ડિપેન્ડન્સ ઓફ રિલેટેડ કે એના ગુણધર્મ શું છે એ આપણે જાણવાના છે. હવે દાખલા તરીકે તમારી પાસે 2 વસ્તુ છે. એક્ઝામ્પલ તરીકે માની લ્યો કે આપણે એક બાજુ એમ લખીએ આ ઘઉં છે અને એક બાજુ છે સામે માણસ છે એ ખેતીમાં કામ કરે છે. તો અહીંયા આપણે લખી છે ખેતી. તો એક બાજુ માની લો કે અહીંયા ઘઉં છે અને એક બાજુ શું છે ખેતી છે. તો ખેતીમાં આપણે કેટલા લોકો ઉત્પાદન કરે છે એ માણસને આપણે ગણવાનું હોય છે. તો ખાસ યાદ રાખજો, આ માણસ છે તો એની આપણે સંબંધ જાણીએ છીએ કે આટલા માણસો હોય તો આટલું કામ આપણે કરી શકીએ છીએ. તો આ બધી આપણે એક્સપ્લેનમાં સમજવાનું હોય છે, પરંતુ તમારે કોઈ એવા ડિટેલ્સમાં નથી જવાનું. તમારે ખાલી આટલું જ શોર્ટમાં લખવાનું છે કે 2 ગુણધર્મો વચ્ચે સ્વતંત્ર છે, પરસ્પર સંબંધ પણ છે તે જાણવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે આપણે જે ચી સ્ક્વેર છે એનો ઉપયોગ ક્યારે કરીએ છીએ એ બતાવવાનું છે. કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે લિંગ અને ઉત્પાદિત પસંદગીની વચ્ચે સંબંધ જાણવા માટે. રિલેશન બિટવીન સેન્ડર એન્ડ પ્રેફરન્સ ફોર ધ પ્રોડક્ટ કે કેટલું ઉત્પાદન થાય છે. નેક્સ્ટ એના પછી આપણે પોઈન્ટ નંબર 3 જોઈ, ટેસ્ટ ઓફ
હોમોજેનિટી, એકરૂપતાની કસોટીતા. યુઝ ટુ અ ટેસ્ટ વેધર ડિફરન્ટ સેમ્પલ કમ ટુ ફ્રોમ ધ સેમ્પલ પ્રોડક્ટ ઓર નોટ, એટલે કે અલગ અલગ નમૂનાઓ એક જ પ્રજાથી એટલે આવીએ છે કે નહીં તે તપાસવા માટે. હવે દાખલા તરીકે માની લો કે અલગ શહેરમાં લોકોનો મતની સરખામણી કરવા માટે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આ જે થિયરી છે એ ઓમ ડેફિનેટલી તમારા માટે યુઝફુલ છે આગળ જતાં તમે જ્યારે કોઈ પણ જોબ કરો છો ત્યારે. તો હવે અહીંયા શું કીધું છે, અલગ અલગ નમૂનાઓ એક જ પ્રજાઓથી આવ્યા છે કે નહીં તે તપાસવા માટે. એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણે વસ્તી ગણતરી કરતા હોઈએ છીએ તો દરેક લોકોની વસ્તી છે એ અલગ અલગ હોય છે, પણ ના આપણે એની એકરૂપતા બતાવવાની છે. ટોટલ આપણે શું કરવાનું છે, પોપ્યુલેશન છે એ કાઉન્ટેબલ કરવાનું છે. તો એના માટે એક નમૂનો છે કે કમ્પેરિંગ ઓપિનિયન ઓફ ધ પીપલ ફ્રોમ ધ ડિફરન્ટ સિટી, એટલે કે અલગ શહેરના લોકોની મતોની સરખામણી કરવા માટે કે બધા લોકોના મત છે એ અલગ અલગ હોઈ શકે છે. નેક્સ્ટ એના પછી પોઈન્ટ નંબર 4. નેક્સ્ટ એના પછી પોઈન્ટમાં શું કીધું છે, ટુ કમ્પેર ઓબ્ઝર્વેશન એન્ડ થિયરિટિકલ ફ્રીક્વન્સી, એટલે કે અવલોકિત કરેલી તેને સૈદ્ધાંતિક આવર્તનની તુલના કરવાની હોય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો તુલના છે હંમેશા બે જ વસ્તુની થતી હોય છે, એ પણ તમે ખાસ યાદ રાખજો કે તુલના ક્યારે કઈ વસ્તુની થાય છે. તો તુલના હંમેશા કમ્પેરેટિવ વસ્તુ હોય તો જ થાય છે કે એક બાજુ અવલોકિત આવર્તન ગાળો હોય છે અને બીજી બાજુ છે અપેક્ષિત એટલે સૈદ્ધાંતિક આવર્તન ગાળો વચ્ચેનો તફાવત છે ઉપયોગ કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, અવલોકિત માહિતી એટલે શું, તમે કેટલા પરિણામ કરો છો, કેટલી વાર તમે અવલોકન કરો છો. દાખલા તરીકે તમે અવલોકિત કરો છો કે માની લો કે પાસો છે, પાસાને તમે 6 વખત ઉછાળો છો, કેટલી વાર, તો ખાસ યાદ રાખજો આને કહેવાશે અવલોકિત. અને સૈદ્ધાંતિક એટલે શું થશે કે એમાંથી તમને જે ગાળો મળે છે, એક્ઝામ્પલ તરીકે તમે 6 વાર પાસો ઉછાળો છો અને એમાં તમને 4 નંબર છે એ તમારી પાસે 3 વાર આવે છે, તો આને કહેવાશે સૈદ્ધાંતિક આવર્તનનો ગાળો. તો ખાસ યાદ રાખજો આ ટાઈપનું એક એક્ઝામ્પલ આવી શકે છે, એમાં બેટર રહેશે એટલા માટે. તો ખાસ આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આવર્તન ગાળો જાણવો હોય તો હંમેશા અવલોકિત માહિતી અને અપેક્ષિત આવર્તન ગાળોનો તફાવત છે એ માપવામાં ઉપયોગ થાય છે. નેક્સ્ટ એના પછી પોઈન્ટ નંબર 5. ઇન રિસર્ચ એન્ડ સોશિયલ સાયન્સ, સંશોધન અને સામાજિક વિજ્ઞાનમાં હવે ક્યાં ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો કે યુઝ ઇન રિસર્ચ ટુ ટેસ્ટ ઓફ હાઇપોથિસિસ એન્ડ રિગાર્ડિંગ પોપ્યુલેશન કેરેક્ટરિસ્ટિક, એટલે કે પ્રજાના સંશોધનોમાં, એટલે કે જે પ્રજા છે, જે લોકો છે એના લક્ષણો સંબંધિત પરિકલ્પનાઓ ચકાસવા માટે ઉપયોગ થાય છે. પરિકલ્પના એટલે શું વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. હવે હાઇપોથિસિસનો મિનિંગ થશે અહીંયા કે તમારામાં કેટલી કામ કરવાની ક્ષમતા છે. માની લો એ નામનો વ્યક્તિ છે, એક બી નામનો વ્યક્તિ છે, એક સી નામનો વ્યક્તિ છે. જ્યારે એ વ્યક્તિ કમાવા જાય છે ત્યારે એને માની લો 10 રૂપિયા મળે છે, જ્યારે બી વ્યક્તિ છે ને 15 રૂપિયા મળે છે, તો સી વ્યક્તિ છે ને 8 રૂપિયા પણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એક્ઝામ્પલ છે એવું કહેવા માગે છે કે માની લો કે જે વ્યક્તિનું કામ સારું હશે એ લેવલ પ્રમાણે એને પૈસા મળવાના છે. તો અહીંયા સૌથી વધારે ઇન્કમ કરતો હોય તો બી નામનો વ્યક્તિ, કારણ કે એને 15 રૂપિયા મળે છે. અને જેની સામે આપણે કમ્પેરિઝન કરી કે એનો સૌથી ઓછી આવક હોય તો કોઈની છે, સીની છે. તો આ પણ ટાઈપનું આપણે એક યાદ રાખી શકીએ કે આપણે જે રિસર્ચ કરી છે એ કેના બેઝ ઉપર કે લોકો કેટલું વર્ક કરે છે એના બેઝ ઉપર. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એજ્યુકેશન લેવલ એન્ડ ઇન્કમ લેવલ એસોસિએશન. હવે એટલે કે શિક્ષણ અને વિકાસના સ્તર વચ્ચેનો આવકના સ્તર વચ્ચેનો સંબંધ જાણવા માટે, એટલે કે આપણું ઇન્કમ કેટલી છે એનો શિક્ષણ. નેક્સ્ટ એના પછી નંબર 6 પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ટુ ટેસ્ટ રેન્ડમનેસ, એટલે કે રેન્ડમનેસ ચકાસવા માટે. જો વિદ્યાર્થી મિત્રો રેન્ડમનેસ એટલે શું થશે, ખાસ યાદ રાખજો કે રેન્ડમ એટલે કે માની લો કે સ્વતંત્ર હોય એવું જ થશે કે યાદચ્છિક રીતે કહેવાશે, અથવા તો એને માની લો કે જે ઘટના બની પણ શકે છે અને જે પણ ન પણ બની શકે, યાદચ્છિક પણ એને કહેવાશે, એટલે અનિયમિત પણ કહી શકાય છે. ઇટ ઇઝ હેલ્પ ટુ અ ટેસ્ટ વેધર ઇઝ ગિવન ડેટા ઇઝ રેન્ડમલી ડિસ્ટ્રીબ્યુશન ઓર નોટ, આપેલ ડેટા યાદચ્છિક રીતે વિપરીત છે કે નહીં તે ચકાસવા માટે. દાખલા તરીકે મળ્યો કંઈક તમારા શક્ય એટલા પરિણામ બની પણ શકે છે અને ક્યારેક ન પણ બની શકે છે. અનિયમિત એટલે કેવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે કોઈ બિઝનેસ કરો છો તો તમે કલ્પના નથી કરી શકતા કે માર્કેટમાં તેજી આવશે કે મંદી આવશે. માની લો કે મંદી આવી શકે છે, તો મંદી આવશે તો સામે પ્રોડક્શન છે એ આપણું શું થશે, ઘટી જશે. તો આ પણ આપણે એક પ્રકારનું શું છે, યાદચ્છિક છે, જે રેન્ડમ છે, જે આપણે નક્કી કરી શકતા નથી.
અને હા, આ ક્વેશ્ચન છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થાય છે. ઓલરેડી આપણે 2 ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા છે. એક ચી સ્ક્વેરના ગુણધર્મ જે ફર્સ્ટ લેક્ચરમાં તમને સમજાવેલા હતા. જો તમે ન જોયા હોય તો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને ત્યાંથી તમને પાર્ટ 1 મળી જશે. અને ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે આપણે ચી સ્ક્વેરના ઉપયોગો. તો ચલો હવે શોર્ટમાં એનું રિવિઝન કરી કે એમાં શું કહેવા માગે છે, કે એના યુઝીસમાં શું કહે છે. કે અહીંયા નંબર 1 લખેલું છે ટેસ્ટ ઓફ ગુડનેસ ઓફ ફિટ, એટલે કે અવલોકિત અને અપેક્ષિત ડેટા વચ્ચે મેળ છે કે નહીં તે તપાસવા માટે. કે આપણી પાસે 2 અવલોકન છે પણ એ 2 વચ્ચે શું સંબંધ હોવો જોઈએ. પછી શું કીધું છે ટેસ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ, એટલે કે સ્વતંત્ર, કે 2 ગુણધર્મો વચ્ચે સંબંધ છે કે નહીં તે તપાસવા માટે. માલ્યો કે આવક વધે છે તો સામે માલ્યો આવક વધતી હોય તો સામે ખર્ચ પણ વધતો હોય છે, એવું આપણે ક્યારેક જોયું હોય છે. તો આ પણ તમે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ એના પછી ટેસ્ટ ઓફ હાઇપોથેસિસ, એટલે હોમોજિનિયસલી, એટલે અલગ નમૂનાઓ એક જ પ્રજાતિ છે કે નહીં તે જાણવા માટે. એટલે એક્ઝામ્પલ તમને એમાં આવ્યું હતું હોમોજિનિયસનું, કે તમે જ્યારે પીપલ એટલે કે વસ્તી ગણતરી કરો છો ત્યારે, પીપલની ગણતરી કરો છો ત્યારે કે એક જ નમૂનો માટે પસંદ કરતા હોય છે. એક જ કામ માટે જ્યારે વ્યક્તિની પસંદગી કરી ત્યારે એને કહેવાશે અલગ નમૂનો. નેક્સ્ટ એના પછી નંબર 4 કમ્પેર ધ ફ્રિકવન્સી, એટલે અવલોકિત અને અપેક્ષિત આવર્તનની તુલના કરવા માટે. કે અવલોકિત અને આપણે કોઈ અપેક્ષિત પરિણામ છે તેને તુલના એટલે સરખામણી કરી છે ત્યારે. અને ઇન રિસર્ચ, એટલે સંશોધનમાં પરિકલ્પનાને ચકાસવા માટે, કે સંશોધન કેટલું સંશોધન કરી શકે છે. કે દાખલા કે એજ્યુકેશન પર્સન છે અને સામે કોઈ એક નોર્મલ વ્યક્તિ છે તો એ બેની આવકની સરખામણી આપણે કરવી હોય તો કરી શકીએ છીએ. એન્ડ લાસ્ટ ટેસ્ટ ઓફ રેન્ડમનેસ, કે ડેટા યાદચ્છિક છે કે નહીં તે તપાસવા માટે. યાદચ્છિક એટલે શું વિદ્યાર્થી મિત્રો, મેં કીધું હતું કે પસંદ પડે ખરા અને પસંદ ન પણ પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણો વિડીયો લેક્ચર છે એ ઓલરેડી તમારો પાર્ટ 2 છે એ સેશન છે એ કમ્પ્લીટ થાય છે. કીપ લર્નિંગ એન્ડ સ્ટે કોન્ફિડન્સ, કે વિદ્યાર્થી મિત્રો હંમેશા શીખતા રહો અને આત્મવિશ્વાસ રાખો. યુ કેન ઇઝીલી સ્કોર વેલ ઇન ધીસ ટોપિક. અને જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અને તો લાઇક કરવાનું અને શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. યુ સીન નેક્સ્ટ પાર્ટ અપલોડિંગ.